જામનગરના હાપા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં રાત્રિના સમયે ચોરી જેવા બનાવો બનતા લોકોમાં ફફડાટ જોવા મળે છે। આ પ્રકારના ડરને કારણે લોકોએ હવે સ્થાનિક રીતે પોતાના વિસ્તારોની ચોકીદારી કરવા માટે સ્થાનિક રહેવાસીઓના નાના સમૂહ બનાવ્યા છે અને રાત્રિના સમયે હાથમાં લાકડીઓ લઈને આ સ્થાનિક રહેવાસીઓ પોતાની સોસાયટીની ચોકીદારી કરી રહ્યા છે। જામનગરના હાપા વિસ્તારમાં કૃષ્ણા ટાઉનશીપ નામના રહેણાંક એરિયામાં આ પ્રકારની સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે। સ્થાનિક લોકોની અપેક્ષા એવી છે કે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું જોઈએ। આ ઉપરાંત સ્થાનિક લોકોએ એક ચોંકાવનારી વાત એ કરી છે કે આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ખાનગી ફોર વ્હીલ વાહન આટાફેરા કરતું હોય છે। આ વાહનમાં બેઠેલા તત્વો પાસે તીક્ષ્ણ હથિયારો પણ હોય છે। કૃષ્ણા ટાઉનશીપ સહિતના આ વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓએ આ અંગે 8મી એપ્રિલે જિલ્લા પોલીસ ભવન ખાતે પણ રજૂઆત કરી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે। આ સમગ્ર વિષય અંગે આ વિસ્તારમાં રહેતા ભૌતિક અગ્રાવત નામના એક યુવાને આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। મારી પાછળ તમે લોકો જોઈ રહ્યા છો કે કેટલા લોકો છે। આ લોકો સ્વૈચ્છિક જાગરણ કરી રહ્યા છે। અત્યારે વધતા જતા ચોરીના બનાવ અત્યારે કૃષ્ણા ટાઉનશીપ 1, કૃષ્ણા ટાઉનશીપ 2 અને આલોક સોસાયટી ઇસ્કોન મંદિરની સામે આ બનાવ હમણાં છેલ્લા 15 દિવસ પહેલા અમારે બનેલો સોસાયટીમાં। પછી અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો કે આપણે લોકો આપણું સ્વૈચ્છિક આપણે સ્વયં પોતાનું રક્ષણ કરશું। આજે અમે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડી શકીએ છીએ, પણ સિક્યુરિટી ગાર્ડ બેસાડવાનો કોઈ મતલબ નથી। 2 થી 4 લોકોથી આ થઈ શકે એમ નથી। જે લોકો ચોરી વાહન લઈને આવે છે, બોલેરો ગાડી લઈને, એ લોકો પાસે તીક્ષ્ણ હથિયાર છે અને પથ્થરનો મારો પણ કરે છે। તો સિક્યુરિટી ગાર્ડ બેસાડવાનો મારો કંઈ મતલબ નથી। માટે અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે આપણે લોકો બધા સ્વયં જાગીને આપણી સોસાયટીનું રક્ષણ કરશું। ડેઈલીનો અમે અમારી સોસાયટીમાં આશરે અંદાજ 500 થી 700 લોકોની વસ્તી છે આ સોસાયટીમાં। તો અમે સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે દરરોજ રાત્રે આપણે 2 થી 5 વાગ્યા સુધી 15 વ્યક્તિઓ જાગશું રોજ। બધા લોકો અલગ અલગ વિસ્તારમાં ચક્કર મારે છે, શેરીમાં ચક્કર મારે છે કે આવો કોઈ વ્યક્તિ દેખાય છે કે નથી દેખાતું, અને જો દેખાય તો અમે લોકો લાકડી સ્વયં અમારી લાકડી સાથે લઈને જ રખડી છે કે કોઈ પણ બનાવ બને તો એક સાથે બધા વ્યક્તિ ભેગા થઈ શકે। આજે તમે જોઈ શકો છો બધા લોકો પોતાનું સ્વયં રક્ષણ કરી રહ્યા છે। અને આ બાબતમાં અમે આજરોજ 8/4/2025 ના રોજ એસપી સાહેબને પણ અરજી આપેલી છે કે સાહેબ તમારા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે અથવા જીઆરડીનો કોઈ અમને પોઈન્ટ આપવામાં આવે કે જેથી અમે આ પ્રશ્નમાં નિરાકરણ થઈ શકે। અમારી સોસાયટીમાં ઘણા એવા સભ્યો છે કે જે 3-4 દિવસ નોકરી માટે જઈ શકે છે, તો એની બેનું દીકરીઓ એકલી ઘરે હોય છે, તો એ લોકોમાં પણ ભયનો માહોલ બનેલો છે કે ભાઈ અમારે અમારું રક્ષણ કઈ રીતે કરવું। માટે અમે સોસાયટીની મિટિંગ બોલાવીને અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે આપણે રોજ રાત્રે જાગશું અને આપણી સોસાયટીનું આપણે પોતે રક્ષણ કરશું।